સુરતમાં ચોરાયેલ કે ખોવાયેલા વસ્તુઓ મળી આવ્યા બાદ સુરત પોલીસ મૂળ માલિકોને તેમની વસ્તુઓ પરત કરે છે। ત્યારે સુરત શહેર ઝોન 5 માં 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં 321 ફરિયાદીઓને 1.14 કરોડનો મુદ્દામાલ પરત કરાયો। રાજ્ય સરકારની પ્રજાભિમુખ અને પારદર્શી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતનાઓની સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કે એન ડામોરના માર્ગદર્શન હેઠળ ઝોન 5 વિસ્તારના ઉત્તરાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ આમ 5 પોલીસ સ્ટેશનો માટે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન અમરોલી છાપરા ભાઠા રોડ પર આવેલા આરવી પટેલ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરતના સિનિયર રિપોર્ટર દવે જગદીશભાઈના નિવાસસ્થાને ગત 10 એપ્રિલ 2025ના રોજ થયેલી ઘરફોડ ચોરીના સોનાના દાગીનાઓ પણ સુપ્રત કરવામાં આવ્યા હતા। ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલાનાઓ સહિત ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન તથા એલ ડિવિઝન તેમજ તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ અધિકારીઓ હાજર રહ્યા। મુદ્દામાલ ફરિયાદી તથા અરજદારોને પરત આપ્યા, જેમાં 4 વ્હીલ ગાડીઓ, ઓટો રિક્ષા, 2 વ્હીલર, મોપેડ તેમજ રિકવર કરાયેલા મોબાઈલ ફોન નંગ, બેટરી તથા રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી 1,14,32,125નો મુદ્દામાલ કોર્ટની મંજૂરી મેળવવાની પરત કરાયો હતો। મારે ત્યાં ઘરફોડ ચોરી થયેલી હતી। મારું નામ છે જગદીશ દવે, મોટા વરાછા ખાતે રહું છું। વહેલી સવારના રોજ 2 ચીખલી ઘર આવેલા હતા અને મારા ઘરના તાળા, તિજોરી, કબાટ તોડી અને મારા ઘરેથી અંદાજે 22 તોલા સોનું અને 50,000 રૂપિયા રોકડ રકમની ચોરી થઈ કરીને 2 ચીખલી ઘરો ફરાર થઈ ગયા હતા। ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મારા ઘરે આવી ગયો હતો અને ડોસ્કોર અને એફએસએલ ની ટીમે ઘનિષ્ઠ તપાસ પણ કરી હતી। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ઉચ્ચ પોલીસ અધિકારી ભાવેશભાઈ રોજિયા, ઉત્તરાયણ પીઆઈ ની મદદ અને સહકાર થકી 2 ચીખલીગરોની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો, જે આજે મને 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં મને સુપ્રત કરવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, ડીસીપી ઝાલા સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની પૂરી ટીમ, ઉત્તરાયણની પૂરી ટીમનો હું આભાર માનું છું। નમસ્તે, ભારત માતા કી જય। આજરોજ ઝોન 5 વિસ્તારના જે ઘરફોડ ચોરી થયેલા મુદ્દામાલની 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને 1 કરોડની આસપાસ મુદ્દામાલ પરત કરેલો હતો। આજે લગભગ 1,14,32,000ની આસપાસનો મુદ્દામાલ પરત કર્યો છે। એમાં ખાસ કરીને 18 4 વ્હીલર વાહનો છે, એમાં 1 ઓડી કાર છે, બાકી બીજા 4 વ્હીલર છે અને 306 મોબાઈલ છે। એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ 23 લાખની ઉપર સમથિંગ ગહેણા પરત કરવામાં આવે છે। ટોટલ આજરોજ 1,14,35,000ની આસપાસનો મુદ્દામાલ નાયબ પોલીસ કમિશનર ઝોન 5ના થાણા વિસ્તારમાંથી પરત કરવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન 5ના તમામ થાણા ઇન્ચાર્જો, મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સમયસર જે લોકોના ચોરી કે ઘરફોડ થયેલી એ મુદ્દામાલ આજરોજ પરત કરવામાં આવેલો છે। એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।